યોગ વાસિષ્ઠના પ્રથમ પુસ્તકના અધ્યાય 16થી 20 પર આધારિત આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં સૌનું સ્વાગત છે. આજે આપણે રામના એ વિચારોમાં ઊંડા ઉતરીશું જ્યાં તેઓ મન, લોભ, શરીર અને જીવનના તબક્કાઓ એટલે કે બાળપણ અને યુવાની આ બધી બાબતો પર બહુ જ તીક્ષ્ણ સવાલો ઊભા કરે છે. આપણી પાસે મૂળ લખાણ છે અને તેના પરની સમજૂતી પણ છે જે રામના ઊંડા દાર્શનિક વિચારોને સામે લાવે છે. તો આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે રામ આ બધી આમ તો સામાન્ય લાગતી વસ્તુઓને દુઃખ અને ભ્રમના સ્ત્રોત તરીકે કેમ જુએ છે અને આટલી આખરી ટીકા પાછળ એમનો આશય શું હોઈ શકે. તેઓ કેવી શાંતિ કે મુક્તિ શોધી રહ્યા છે. ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વૈચારિક સફર. ચોક્કસ. આ અધ્યાયો ખરેખર રામના મનમાં જે વૈરાગ્ય જાગ્યું એટલે સંસાર પ્રત્યેની એક પ્રકારની અનાસક્તિ એના કારણો બહુ જ વ્યવસ્થિત રીતે રજૂ કરે છે. અને હા, એ સમજવું જરૂરી છે કે આ ટીકા ખાલી નેગેટિવ નથી. આ ફિલસોફી પ્રમાણે જ્યાં સુધી ભ્રમણાઓ તૂટે નહીં ત્યાં સુધી સાચી શાંતિ મળે નહીં. એટલે રામ શું કરે છે? માનવ અસ્તિત્વના જે મૂળભૂત પાસાઓ છે એના પર જ સીધો પ્રહાર કરે છે, જેથી દુઃખનું મૂળ સમજાય અને એનાથી પર જવાનો રસ્તો દેખાય. અને શરૂઆત થાય છે મનથી, જેને રામ કહે છે પોતાનો સૌથી મોટો દુશ્મન. આ તો ભારે કહેવાય. આપણું પોતાનું મન આપણો દુશ્મન. સ્ત્રોતો પણ કહે છે કે મન અત્યંત ચંચળ છે, કાબૂમાં રાખવું લગભગ અશક્ય. હા, બરાબર. અને આ વાત સમજાવવા માટે રામ એટલા ધારદાર રૂપકો વાપરે છે ને, જેમ કે મન એક ગામડાના ગરીબ કૂતરા જેવું છે, જે સતત ભટક્યા કરે, કંઈક શોધ્યા કરે, પણ ક્યારેય ધરાય જ નહીં. સતત અસંતોષ. હા, અથવા તો એ ટોળાથી છૂટા પડી ગયેલા હરણ જેવું છે. એક જગ્યાએ શાંતિથી બેસી જ ન શકે. તે ઇન્દ્રિય સુખો પાછળ એવી રીતે દોડે જાણે હરણ ઘાસ પાછળ ભાગે, અને એ દોડમાં આગળ જે છુપાયેલો ખાડો છે તેની પરવા જ ન કરે. એટલે કે સતત અસંતોષ અને જોખમની સ્થિતિ. શું ખાલી પ્રાણીઓના જ રૂપક છે કે પછી બીજું પણ કંઈ? નાના, બીજા પણ છે. પ્રકૃતિની જે પ્રચંડ શક્તિઓ છે તેના પણ રૂપકો છે. મનને વિશાળ સમુદ્ર જેવું કહ્યું છે, જેમાં ઈચ્છાઓ અને જુસ્સાના તોફાની મોજા ઉછળે અને ભૂલોના ઊંડા વમળો બને. અચ્છા. અને પેલું ક્ષીરસાગર મંથનનું દ્રષ્ટાંત છે ને, એમ મંદરાચળ પર્વતથી વલોવાતા ક્ષીરસાગર જેવું છે મન, જે વિચારોના સતત મંથનને લીધે ક્યારેય શાંત જ નથી થતું. રામ તો પોતાને પણ આ મનના કેદી જુએ છે કે છે, હું અહંકારની ગાંઠો અને લોભના દોરાથી બંધાયેલો છું, જાણે ઝાડમાં ફસાયેલું પક્ષી. ઓહો. અને ચિંતાની આગ, એ તો જાણે સૂકા ઘાસના જંગલમાં લાગેલી આગ હોય એમ સતત બળ્યા કરે છે. આ રૂપકો ખરેખર મનની અંદરની જે ઉથલપાથલ છે એને બરાબર બતાવે છે. સ્ત્રોત તો એમ પણ કહે છે કે મનને વશ કરવું એ તો આખો દરિયો પી જવા કે મેરુ પર્વત ઉખેડી નાખવા કરતાં પણ અઘરું છે. જો આટલું મુશ્કેલ હોય તો પછી રસ્તો શું? કંઈ ઉપાય ખરો? હા, રસ્તો પણ સૂચવ્યો છે. રામ તર્કની દાતરડીની વાત કરે છે. રીઝન. જેમ દાતરડી નકામું ઘાસ કાપે એમ તર્ક અને વિવેક બુદ્ધિ મનમાં જે સુખ દુઃખના વિચારોનું જંગલ ઉગે છે તેને કાપી શકે છે. એટલે વિવેક વાપરવો. બરાબર. અને બીજો ઉપાય છે ઈચ્છાઓનો અભાવ, વૈરાગ્ય. જો ઈચ્છાઓ જ ન હોય તો મન ભટકશે શા માટે? સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આપણા બધા પ્રયત્નો, બધા અનુભવો, સુખ અને દુઃખ આ બધાનું મૂળ આપણું મન જ છે. એટલે જો સાચી શાંતિ જોઈતી હોય, સદ્ગુણો મેળવવા હોય તો મન પર વિજય મેળવવો જ પડે. એ અનિવાર્ય છે. મનની આ મૂળભૂત ચંચળતા તો સમજાઈ, હા. પણ આ ચંચળતા એ નક્કર દુઃખમાં કઈ રીતે ફેરવાય છે? અહીંથી આપણે કદાચ અધ્યાય 17માં જે લોભની વાત છે એના પર આવી શકીએ. રામ લોભને કહે છે સૌથી લાંબા સમય સુધી ચાલનારા દુઃખનો સ્ત્રોત. બરાબર પકડ્યો. મનની જે ભટકવાની વૃત્તિ છે એ જ્યારે લોભ સાથે જોડાય ત્યારે એ વાસ્તવિક બંધન અને પીડાનું કારણ બને છે. લોભને તો એકદમ વિનાશક શક્તિ તરીકે દેખાડ્યો છે. જેમ કોઈ તોફાની ઉંદર વીણાના તાર કાતરી નાખે, તેમ લોભ આપણા સારા ગુણોનો નાશ કરી નાખે છે. તે સદ્ગુણોને સૂકા ઘાસની જેમ બાળી નાખે છે અને આપણી સાચી સમજ, આપણો વિવેક એને એવી રીતે થીજવી દે છે જેમ બરફ કમળને થીજવી દે. એટલે લોભ આપણી અંદર જે કંઈ સારું છે એને જ ખતમ કરી નાખે છે અને તે આપણને બાંધે પણ છે. એવું કંઈ? ચોક્કસ.
લોભ વ્યક્તિને ઉપર ખેંચે અને પાછો નીચે પછાડે. જાણે કૂવામાંથી પાણી ખેંચવાની ડોલ હોય. તે માણસને ગાડામાં જોડેલા બળદની જેમ સતત ફેરવ્યા કરે છે, કામ કરાવ્યા કરે છે. અને સૌથી કપરી વાત તો એ છે કે તે મિત્રો અને પરિવાર પ્રત્યેનો જે સ્નેહ છે ને, હા એના રૂપમાં પણ જાળ ફેલાવે છે, હા બાંધે છે. લોભને એક કાળી જાદુગરણી જેવો કયો છે. પહેલા પોતાના જાદુથી મોહિત કરે અને પછી હૃદયમાં ઘા કરીને મુશ્કેલીમાં મૂકી દે. અચ્છા તે વૃદ્ધ અભિનેત્રી જેવો પણ છે, જે દુનિયાના સ્ટેજ પર અલગ અલગ રોલ ભજવીને આપણને છેતરે છે. અને કદાચ સૌથી કાવ્યાત્મક રૂપક છે મેઘધનુષ્યનું. દેખાવમાં કેવું સુંદર, રંગબેરંગ, હા બહુ સુંદર પણ અસલમાં શું? માત્ર ભ્રમ. પાણીની વરાળ સિવાય કંઈ નહીં, નિસ્સાર. સ્ત્રોતોમાં એક રૂપક છે જે ખરેખર બહુ આમ વિચારતા કરી દે એવું છે. લોભ એ રત્નજડિત પેટી છે જે દુઃખ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, અવ્યવસ્થા અને આપત્તિઓથી ભરેલી છે. જાણે કોઈ પાગલ નશામાં ધૂત થઈને નાચી રહ્યો હોય. આટલું બધું શક્તિશાળી ચિત્ર શા માટે દોર્યું હશે? કારણ કે આ રૂપક માયા એટલે કે ભ્રમનો જે સ્વભાવ છે એને બરાબર પકડે છે. પેટીનો બહારનો દેખાવ કેવો? રત્નજડિત, આકર્ષક. આ શું છે? દુનિયાની વસ્તુઓ, ઈચ્છાઓના ક્ષણિક સુખો, એના આકર્ષક વચનોનું પ્રતીક છે. આ જ બાહ્ય ચમક આપણને લલચાવે છે. બરાબર પણ પેટીની અંદર શું ભર્યું છે? દુઃખ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, અવ્યવસ્થા, આપત્તિઓ. આ એ બતાવે છે કે લોભ અને આસક્તિનું અંતિમ પરિણામ ક્યારેય સંતોષ નથી હોતું, પણ નિશ્ચિત પીડા અને અંતે તો વિનાશ જ હોય છે. એ સ્પષ્ટ કરે છે કે ઈચ્છાઓ પાછળની દોડ અંતે તો આત્મઘાતી જ નીવડે છે. જે બહારથી આકર્ષક દેખાય છે એ અંદરથી જીવનના બધા દુઃખોથી ભરેલું છે. અને લોભની ક્ષણિકતા અને એના નક્કામાપણા વિશે પણ કંઈક ઉલ્લેખ છે. હા, છે ને. લોભને વૃક્ષની સૂકી ડાળી સાથે સરખાવ્યો છે, જે પોતે ફળ નથી આપતી, ખાલી છે, પણ એના કાંટા બીજાને નુકસાન પહોંચાડી શકે છે. તેને વરસાદની મોસમમાં આવેલી નદી જેવો પણ કહ્યો છે, જે થોડા સમય માટે જોશમાં વહે અને પછી તરત સુકાઈ જાય. એટલે કે એની અસ્થિરતા બતાવી છે. અને આ બધામાંથી છૂટવાનો ઉપાય ફરી પાછો એ જ તર્કની ચમકતી તલવાર. આ તર્કરૂપી તલવાર જ લગભગ અટૂટ એવી લોભની ગાંઠને કાપી શકે છે. અને સ્ત્રોત તો કહે છે કે આ કામ ભલભલા શસ્ત્રોથી પણ વધારે મુશ્કેલ છે. મન ગયું, લોભ ગયો. હવે અધ્યાય 18માં રામ આપણા અસ્તિત્વના આધાર એટલે કે શરીર પર આવે છે. અને એને પણ તેઓ દયનીય, ક્ષણિક અને ગંદકીથી ભરેલું ઘર ગણાવે છે. આ દૃષ્ટિકોણ થોડો આમ આઘાતજનક નથી લાગતો? શરીર જેને આપણે આટલું સાચવીએ તેની આવી ટીકા. આઘાતજનક લાગે એ સ્વાભાવિક છે, પણ અહીં રામનો હેતુ સમજવો પડે. એમનો ઉદ્દેશ શરીર પ્રત્યેની આપણી જે ઊંડી આસક્તિ છે, આપણી મમતા છે, એને તોડવાનો છે. તેઓ શરીરની ભૌતિક રચના અને એની નાજુકતા પર ધ્યાન દોરે છે. શરીરને ભીના આંતરડા અને સ્નાયુઓનો ગઠ્ઠો કહે છે, જે સ્વાભાવિક રીતે જ સડો અને રોગ તરફ વળેલો છે. તે કરમાઈ જતા ફૂલ જેવું નાજુક છે, ક્ષણભંગુર. શરીરને એક અપ્રિય ઘર કે ઝૂંપડી તરીકે પણ વર્ણવ્યું છે, ખરું ને? હા, અને કેવી વિગતો સાથે, જાણે કોઈ ઘરનું વર્ણન ન કરતા હોય. કરોડરજ્જુ અને પાંસળીઓ જાણે એનું માળખું, લોહી અને પરુ જાણે દિવાલો પરનું લીંપણ, આંતરડા જાણે દોરડા અને સ્નાયુઓ એના તાંતણા. બાપરે! તેને ગંદકીનો ઘડો કયો છે, જે અજ્ઞાનના કાઠથી અંદરને અંદર સડી રહ્યો છે. એમાં ઇન્દ્રિયોરૂપી પક્ષીઓ રહે છે. અંદરની હવા એટલે કે શ્વાસ ભયાવહ અવાજ કરે છે. પેટમાં ગડગડાટ થાય છે, જાણે કૂતરો ભસતા હોય. અને મોઢું એ તો ભયાનક દરવાજો છે, જેમાં જીભ ફરતી આગળી જેવી છે અને દાંત આડસર જેવા છે. અને તેની ક્ષણિકતા પર પણ ઘણો ભાર મૂક્યો છે એવું લાગે છે. ખૂબ જ. શરીર ગુસ્સે થયેલા હાથીના કાનની જેમ સતત હાલતું રહે છે, અસ્થિર છે. તે પાણીના પરપોટા જેવું છે કે પાંદડા પર પડેલા ઝાકળના બિંદુ જેવું, ક્ષણભંગુર. તે ઝરણાના પાણીના ટીપા, સમુદ્રની લહેર પરનો પરપોટો કે વૃક્ષ પરથી ખરી પડેલા પાંદડાની જેમ આમ જોતજોતામાં નાશ પામે છે. તેને વીજળીના ચમકારા, પાનખર ઋતુના વાદળા કે પછી બરફના કિલ્લા જેવું અલ્પજીવી અને બિલકુલ અવિશ્વસનીય ગણાવ્યું છે. એક મુદ્દો જે મારું ધ્યાન ખેંચે છે તે એ
કે શરીરને ક્રુદ્ધ વસ્તુ કહ્યું છે કારણ કે મૃત્યુ પછી તે આત્મા સાથે નથી જતું. આ સમજનો વ્યવહારમાં શું અર્થ લેવો? આનો મૂળ અર્થ એ છે કે શરીર પર આધાર રાખવો કે હું એટલે આ શરીર એમ માનવું એ મોટામાં મોટો ભ્રમ છે. જે જ્ઞાની છે એ સમજે છે કે તેમનું સાચું સ્વરૂપ એમનો હું એ શરીરમાં સીમિત નથી અને અંતે તો આ શરીર એમનું પોતાનું પણ નથી. શરીરને તણખલા જેવું તુચ્છ ગણીને એના પ્રત્યેની આસક્તિ છોડવાથી જ સાચી શાંતિ મળે છે, જેને સ્ત્રોતોમાં વિશ્રામ કહ્યું છે. અચ્છા, વિશ્રામ ને એક વૃક્ષ સાથે પણ સરખાવ્યું છે, જેના હાથ પગ ડાળીઓ છે, માથું ફળ છે, રોગો જાણે પરોપજીવી વેલ છે, પણ આ વૃક્ષને અંતે કર્મોરૂપી કુહાડીઓ કાપી જ નાખે છે. અથવા તો એને કાચબા જેવું કહ્યું છે, જે સંસારના કાદવમાં જડ બનીને પડ્યું રહે છે. આ બધું સાંભળીને તો એમ જ લાગે કે રામ અસ્તિત્વના દરેક પાસાને નકારી રહ્યા છે. મન ગયું, લોભ ગયો, શરીર પણ ગયું. હવે તેઓ જીવનના તબક્કાઓ પર આવે છે. અધ્યાય 19માં બાલ્યાવસ્થાની વાત. સામાન્ય રીતે તો આપણે બાળપણને કેટલું નિર્દોષ, સુખી, મજાનો સમય માનીએ છીએ, પણ રામ એને પણ દુઃખ, અજ્ઞાન અને લાચારીનો સમય ગણાવે છે. આ તો સાવ ઉલટું લાગે છે. બિલકુલ. રામ બાળપણની જે રોમેન્ટિક છબી છે ને એને જડમૂળથી નકારે છે. એમના મતે બાલ્યાવસ્થા એટલે શું? શક્તિહીનતા, સમજણનો અભાવ, સતત બીમારીઓ, ડર, બોલી ન શકવાની મજબૂરી અને સંપૂર્ણ પરાધીનતા. બાળક શું કરે છે? રડે, ગુસ્સો કરે, વસ્તુઓ માટે જીદ કરે, આ બધાથી બંધાયેલું છે, જાણે થાંભલે બાંધેલો મદમસ્ત હાથી હોય. બાળકની ક્રિયાઓ નાના પશુઓ જેવી બેકાબૂ હોય છે અને તેને ચારે બાજુથી ઠપકો જ મળતો રહે છે. રામ તો એટલે સુધી કહે છે કે બાલ્યાવસ્થા મૃત્યુ કરતાં પણ વધુ અસહ્ય છે. અને અજ્ઞાન તથા બેચેની વિશે શું કહ્યું છે? હા, બાળપણને ઘોર અજ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે, જે મનસ્વી વિચારો અને કલ્પનાઓથી ભરેલું છે. બાળકનું મન કેવું? હિંચકાની જેમ દરેક નાની મોટી સાચી ખોટી ઈચ્છા તરફ ઝૂલ્યા કરે છે. મન તો પહેલેથી જ ચંચળ છે અને બાળપણની અપરિપક્વતા સાથે મળે એટલે બાળક ભૂલો અને વિનાશ તરફ જ ધકેલાય છે. હા, એ વાત સાચી. બાળકો આગ, પાણી, ભૂતપ્રેત જેવી બાબતોથી સતત અમસા જ અતાર્કિક ભયમાં જીવતા હોય છે. અને જ્યારે તેને નિશાળે મોકલો ત્યારે શિસ્તના નામે તેની પીડાદાયક સુધારણામાંથી પસાર થવું પડે છે, જે હાથી માટે અંકુશ અને સાંકળો જેવું છે. તો પછી રામના દૃષ્ટિકોણથી જોઈએ તો બાલ્યાવસ્થાનું કોઈ જ સકારાત્મક આધ્યાત્મિક મૂલ્ય નથી? એમના વિશ્લેષણ મુજબ તો બાલ્યાવસ્થા નકારાત્મક આધ્યાત્મિક મૂલ્ય ધરાવે છે. તે દુઃખનો પાયો નાખે છે અને મનને બિલગામ રીતે ઈચ્છાઓ પાછળ દોડતા શીખવે છે. એટલે એ રીતે જુઓ તો તે યુવાનીના જે મોટા જોખમો આવવાના છે એના માટે જાણે ભૂમિકા તૈયાર કરે છે. ઓકે, જો બાળપણ આટલું ખરાબ છે તો પછી યુવાની વિશે શું? અધ્યાય 20માં રામ યુવાનીને તો બાળપણ કરતાં પણ વધુ ભયાનક ગણાવે છે. આવું કેમ? યુવાનીને તો આપણે શક્તિ, ઉત્સાહ, સ્વપ્નોનો સમય ગણીએ છીએ ને? કારણ કે રામના મતે યુવાનીમાં ઈચ્છા, જુસ્સો અને ભ્રમણાઓ અત્યંત તીવ્ર અને શક્તિશાળી બની જાય છે અને આ તીવ્રતા સારા નરસાનો વિવેક અને સદ્ગુણોનો નાશ કરી નાખે છે. યુવાનીને શરૂઆતમાં મીઠી લાગતી પણ જલ્દી કડવી અને નશાકારક બની જતી ઉત્તમ મદિરા જેવી કહી છે. તે પરીઓના દેશમાં જોયેલા સ્વપ્ન જેવી છે કે જાદુઈ ફાનસના ખેલ જેવી, ભ્રામક અને ક્ષણિક. તેને વેશ્યા સાથે પણ સરખાવી છે, જે પહેલી નજરે ખૂબ આકર્ષક લાગે પણ જલ્દી જ તેની નિર્દયતા અને સ્વાર્થ દેખાઈ આવે. અને યુવાનીના જુસ્સાની જે વિનાશક શક્તિ છે એના પર ખાસ ભાર મૂક્યો છે. હા, યુવાનીમાં સૌથી ખરાબ પ્રકારના દુર્ગુણો વ્યક્તિ પર સવાર થઈ જાય છે અને તેનો નાશ કરે છે. યુવાન હૃદયમાં ક્રોધની આગ ભડકે છે, ખાસ કરીને જ્યારે મિત્રો કે પ્રિયજનોથી વિખૂટા પડવાનું થાય. અને આ આગ તેમને જંગલની આગમાં બળતા વૃક્ષોની જેમ બાળી નાખે છે. અરે રે! યુવાન વ્યક્તિ કામદેવના પ્રભાવ હેઠળ આવી જાય છે, જે હૃદયમાં જ છુપાયેલો રહે છે. યુવાનીને અભિમાન અને ખોટા ગર્વથી ભરેલો જોરાવર વાવાઝોડાનો સુસવાટો કહ્યો છે, જે સારા ગુણોના દરેક નિશાનને ઉડાવી દે છે.
તે અંધારી રાતની જેમ આવે છે, જે હૃદય અને બુદ્ધિને અંધકારથી ભરી દે છે અને સારી સમજણને ઉથલાવી જીવનમાં ગંભીર ભૂલો કરાવે છે. સ્ત્રોતોમાં યુવાની માટે બે બહુ રસપ્રદ રૂપકો છે જે કદાચ થોડા વિરોધાભાસી પણ લાગે. એક તો ખીલેલું કમળ અને બીજું શોકથી ભરેલું જંગલ. આ શું બતાવે છે? આ યુવાનીનો જે દ્વૈત સ્વભાવ છે ને, એનું દેખીતું આકર્ષણ અને એમાં છુપાયેલું જોખમ એને બહુ સચોટ રીતે રજૂ કરે છે. ખીલેલું કમળ એની સુંદરતા, તાજગી, મોહકતાનું પ્રતીક છે. હા, પણ જેમ કમળની અંદર ભમરા, પરાગરજ અને પાંખડીઓનું ગૂંચળું હોય છે, તેમ યુવાનીનું આ કમળ પણ અંદરથી ખરાદ ઈચ્છાઓ અને દુષ્ટ ઈરાદાઓથી ભરેલું હોય છે. અચ્છા. અને બીજી તરફ શોકજનક જંગલ. જંગલ સામાન્ય રીતે જીવન અને વિશાળતા બતાવે, પણ યુવાનીનું આ જંગલ વાસ્તવમાં દુઃખના નિસાસા અને આંસુઓનું જ જંગલ છે. અને એમાં રહેલા દુર્ગુણો જંગલના ઝેરી સાપ જેવા છે. હા. એટલે બંને રૂપકો એક જ વાત કહે છે કે યુવાનીનો જે બાહ્ય દેખાવ છે એ છેતરામણો છે. એની અંદરની વાસ્તવિકતા આકર્ષણ પાછળ છુપાયેલી પણ જોખમી અને દુઃખદાયક છે. તો પછી આ બંને તબક્કાઓ બાળપણ અને યુવાની વિશે રામનો નિષ્કર્ષ શું કાઢી શકાય? શું તેમાંથી કંઈ શીખવાનું જ નથી? રામનો મુખ્ય મુદ્દો એ છે કે આ બંને અવસ્થાઓ જો સાવચેતી ન રાખીએ તો આધ્યાત્મિક દૃષ્ટિએ નકારાત્મક મૂલ્ય ધરાવે છે. તે આત્મનિયંત્રણ અને મુક્તિના માર્ગમાં મોટા અવરોધો છે. એમનો એકમાત્ર સકારાત્મક મૂલ્ય ક્યારે ગણાય? જો કોઈ વ્યક્તિ આ અવસ્થાઓના ભ્રષ્ટાચાર અને પતનમાંથી સફળતાપૂર્વક પસાર થઈ જાય. જેઓ યુવાનીના જોખમોમાંથી પસાર થઈને પણ વિનમ્ર અને સદાચારી રહે છે, એમને જ ઉચ્ચ મનના પુરુષો ગણવામાં આવે છે અને તેઓ જ ખરા અર્થમાં સન્માનને લાયક છે. પણ જેઓ અજ્ઞાનતાવશ યુવાનીના ક્ષણિક અને ભ્રામક આનંદમાં ડૂબેલા રહે છે, એમને રામ માણસના રૂપમાં પશુ સમાન ગણે છે. આપણે મન, લોભ, શરીર, બાલ્યાવસ્થા અને યુવાની આ પાંચેની આખરી ટીકા જોઈ. આ બધી ટીકાઓ એકબીજા સાથે જોડાયેલી કઈ રીતે છે? શું આમાં કોઈ તાર્કિક ક્રમ જેવું દેખાય છે? હા, સ્ત્રોતો એક સ્પષ્ટ તાર્કિક સાંકળ રજૂ કરે છે. એક પછી એક કડી કઈ રીતે દુઃખ તરફ દોરી જાય છે. 1. પહેલું, અનિયંત્રિત મન. અધ્યાય 16. શરૂઆત મનની મૂળભૂત સમસ્યાથી થાય છે. એને ચંચળતા, વિષયો પાછળ દોડવાની વૃત્તિ. આ જ દુઃખની શક્યતા ઊભી કરે છે. મન જ બધા પ્રયત્નો અને સુખ દુઃખનું મૂળ છે. બરાબર. બીજું, લોભ દ્વારા બંધાયેલું મન. અધ્યાય 17. મનની આ ભટકવાની વૃત્તિ જ્યારે લોભ દ્વારા પકડાય છે ત્યારે એ વાસ્તવિક દુઃખ અને બંધનમાં ફેરવાય છે. રામ કહે છે ને, હું અહંકારની ગાંઠોથી અને લોભના દોરાથી બંધાયેલો છું. પછી લોભ શું બને છે? સૌથી લાંબા દુઃખનો સ્ત્રોત. એ મનને સતત ભટકાવે છે, બધી સમજશક્તિ છીનવી લે છે. હા. 3. અને ત્રીજું, શરીરમાં લોભનો ભ્રમ. અધ્યાય 18. હવે આ લોભ અને ઈચ્છાઓને પ્રગટ થવા, કાર્ય કરવા માટે એક ભૌતિક માધ્યમ જોઈએ ને. એ માધ્યમ એટલે આપણું શરીર. શરીરને લોભરૂપી લૂંટારા દ્વારા ભાંગી નાખેલી વીણા જેવું કહ્યું છે. એ શરીરરૂપી ઘર છે જે લોભરૂપી રખાતનું નિવાસસ્થાન બને છે. અને શરીરના અંગોને ગાડામાં જોડેલા બળદની જેમ સતત મહેનત કરવા મજબૂર કરાય છે. એટલે જુઓ, મનની મૂળભૂત ખામી, ચંચળતા, લોભ દુઃખને પોષે છે. અને આ લોભ શરીરને ભ્રમણા અને પીડાદાયક શ્રમનું કેદખાનું બનાવી દે છે. આટલો બધો ભારપૂર્વકનો, લગભગ નિરાશાજનક લાગે એવો દૃષ્ટિકોણ રજૂ કરવા પાછળનો આશય શું હોઈ શકે? શું આ ફક્ત જીવન પ્રત્યેની નકારાત્મકતા જ છે કે પછી કંઈક બીજું? ના, આનો હેતુ નિરાશા ફેલાવવાનો બિલકુલ નથી. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે આધ્યાત્મિક વિરક્તિ, વૈરાગ્ય પેદા કરવાનો. અને વૈરાગ્યને આ પરંપરામાં મુક્તિ માટેની પહેલી અને સૌથી જરૂરી શરત માનવામાં આવે છે. અચ્છા, વૈરાગ્ય? હા, દુનિયાની દરેક વસ્તુ, દરેક આસક્તિમાં જે સહેજ દુઃખ રહેલું છે અને એની અંતિમ નિરર્થકતા છે, એનું આટલું વિગતવાર અને કઠોર વર્ણન કરીને રામ ખરેખર તો શું કરવા માંડે છે? 1. પહેલું, ભ્રમ તોડવો. શરીરને વારંવાર નકામું, ગંદકી, ક્ષણિક કહેવું, યુવાનીને ખોટી, ભ્રામક કહેવી, આ બધું માયાનું જે પડલ છે ને, જે આપણને સંસારને સ્થિર અને સુખદ માનવા પ્રેરે છે,
એને તોડવા માટે છે. 2. બીજું, કાર્ય માટે પ્રેરણા. જ્યારે વ્યક્તિ ઊંડાણથી સમજે કે ભાઈ મન સૌથી મોટો શત્રુ છે, શરીર ઝડપથી નાશ પામી રહ્યો છે અને સમય થોડા જ વખતમાં બધાનો નાશ કરી દે છે, ત્યારે એનામાં તાત્કાલિક કંઈક કરવાની, સાચો માર્ગ શોધવાની પ્રેરણા જાગે છે. તે ક્ષણિક વસ્તુઓ પાછળ શક્તિ વેડફવાનું બંધ કરે અને શાશ્વત તત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરાય. બરાબર. 3. અને ત્રીજું, તર્કની સર્વોપરિતા સ્થાપિત કરવી. આ બધી નિંદા છેવટે તો અહંકાર અને લોભના બંધનો કાપવા માટે તર્કની દાતરડી અને તર્કની ચમકતી તલવાર વાપરવાની જે જરૂરિયાત છે એના પર ભાર મૂકે છે. જે મન જૂઠાણાને સત્ય તરીકે રજૂ કરે છે એનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો કયો? અનિત્યતાની અને અનાત્મની અટલ તાર્કિક સમજ. બીજો કોઈ રસ્તો નથી. તો અંતે રામ આ બધા નકાર દ્વારા, આ બધી ટીકા દ્વારા ખરેખર શું મેળવવા માંગે છે? કઈ પ્રકારની સ્વતંત્રતા કે શાંતિની તેમને શોધ છે? એ શું છે? એ કોઈ ભૌતિક સુખ કે દુનિયાથી ભાગી છૂટવાની વાત નથી. એ છે આંતરિક શાંતિ, અનાસક્તિ અને આત્મસંયમ. આ એવી શાંતિ છે જે શરીર અને મનની પેલે પાર રહેલા સાચા સ્વરૂપને ઓળખવાથી મળે છે. આંતરિક શાંતિ. હા, જેમ કે વિશ્રામ. રામ વારંવાર કહે છે કે એમનું મન ક્યાંય વિશ્રામ પામતું નથી, ક્યાંય ઠરતું નથી. તેઓ મનની આ સતત દોડધામવાળી અશાંત સ્થિતિનો અંત ઈચ્છે છે. ચિંતા અને ઈચ્છાથી મુક્તિ. લોભનો ઇલાજ શું? ચિંતાઓ અને વ્યગ્રતાઓનો ત્યાગ. આ એવી માનસિક સ્થિતિ તરફ લઈ જાય છે જ્યાં વ્યક્તિ સંપત્તિ અને તેનાથી મળતા સ્થૂળ સુખો પ્રત્યે ઉદાસીન બની જાય છે. કોઈ ફરક જ ન પડે. આધ્યાત્મિક અનાસક્તિ. અંતિમ શાંતિ કોણે મળે છે? સ્ત્રોત કહે છે, જેમના મન એ વિચાર સાથે શાંત છે કે તેમનો હું એટલે કે અહંકાર તેમના શરીરમાં રહેતો નથી અને અંતે તો આ શરીર તેમનું પોતાનું નથી. શરીરને તણખલા જેવું તુચ્છ ગણીને જ રામ કહી શકે છે કે તેનાથી મેં મારો વિશ્રામ પ્રાપ્ત કર્યો છે. ટૂંકમાં કહીએ તો રામ શાશ્વત આત્મા, જે અહંકાર રહિત ચેતના છે, ને ક્ષણિક નાશવંત વાહન એટલે કે શરીર અને એની તોફાની સંચાલન પ્રણાલી એટલે કે મનથી અલગ કરીને જે મુક્તિ મળે છે તે શોધી રહ્યા છે, જેથી લોભ દ્વારા પેદા થતા સૌથી લાંબા દુઃખનો અંત આવી શકે. તો આજે આપણે રામના આ ઊંડાણપૂર્વકના આત્મનિરીક્ષણમાં જોયું કે કેવી રીતે તેઓ મન, લોભ, શરીર, બાલ્યાવસ્થા અને યુવાની આ બધાને દુઃખના મૂળ કારણો અને આધ્યાત્મિક વિકાસમાં મોટા અવરોધ તરીકે જુએ છે. આ આકરી, ક્યારેક કઠોર લાગે એવી ટીકાનો હેતુ માયાના બંધનો તોડવાનો, વૈરાગ્ય જગાડવાનો અને છેવટે તો તર્કના ઉપયોગ દ્વારા આંતરિક શાંતિ અને અનાસક્તિનો માર્ગ બતાવવાનો છે. હા, અનેક શક્તિશાળી રૂપકો અને તાર્કિક દલીલો દ્વારા આ સ્ત્રોતો એ સ્પષ્ટ કરે છે કે સાચી મુક્તિ ભૌતિક જગતની ક્ષણિકતા અને મનની જે સ્વાભાવિક ચંચળતા છે એને ઓળખીને એનાથી ઉપર ઉઠવામાં રહેલી છે. શરીર અને મનની જે મર્યાદાઓ છે એને સમજવી એ જ કદાચ એનાથી મુક્ત થવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. આ આખી ચર્ચા એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે જે કદાચ શ્રોતાઓને વિચારતા કરી મૂકશે. જો મન, લોભ, શરીર અને જીવનના શરૂઆતના તબક્કાઓ એટલે કે આપણા જાણીતા અસ્તિત્વના લગભગ દરેક પાસાને આટલી તીવ્રતાથી ભ્રામક, દુઃખદાયક અને ત્યાજ્ય ગણવામાં આવે તો પછી આ ફિલોસોફી અનુસાર વ્યક્તિ કયા આધાર પર એક અર્થપૂર્ણ આધ્યાત્મિક જીવનનું નિર્માણ કરી શકે? જ્યારે આ બધું છોડી દેવાનું હોય ત્યારે ખરેખર એવું શું બાકી રહે છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય? એ શું છે જે સાચું અને સ્થિર હોય? આ પ્રશ્ન કદાચ આપણને સૌને વધુ વિચારવા માટે પ્રેરિત કરે છે.